નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। શિનોર તાલુકાના સીતાસણા ગામે ભાથીજા મહારાજના મંદિરેથી પરમારવાસ જવાના માર્ગ પર છેલ્લા 2 વર્ષથી ગટરનું ગંદુ પાણી ભરાતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ગ્રામ પંચાયતના સભ્ય અશોકભાઈ મકવાણાએ તંત્ર સામે આક્ષેપો કરી તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। શિનોર તાલુકાના સીતાસણા ગામે આવેલ ભાથીજા મહારાજના મંદિરેથી પરમારવાસ તરફ જતો માર્ગ સ્થાનિક લોકો માટે અવરજવરનો મુખ્ય રસ્તો છે। જો કે છેલ્લા અંદાજે 2 વર્ષથી આ માર્ગ પર ગટર લાઇન બ્લોકેજ થતા ગટરનું ગંદુ પાણી સતત ભરાઈ રહે છે, જેના કારણે રાહદારીઓ, મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામ પંચાયતના સભ્ય અશોકભાઈ મકવાણાના જણાવ્યા મુજબ આ સમસ્યા અંગે છેલ્લા 2 વર્ષથી અનેક વખત સીતાસણા ગ્રામ પંચાયત તેમજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી અને સમસ્યા યથાવત રહી છે। આ ઉપરાંત પશુપાલકો દ્વારા રસ્તાની બાજુમાં બનાવવામાં આવેલા ઉકરડામાં પશુઓનો ચારો અને વાસિંદુ નાખવામાં આવે છે। વરસાદી પાણી સાથે આ કચરો રસ્તા પર આવી જતા ગટરનું ગંદુ પાણી અને કચરો ભેગા થઈ જતા દુર્ગંધ ફેલાઈ રહી છે, તેમજ લોકો માટે માર્ગ પરથી પસાર થવું વધુ મુશ્કેલ બની રહ્યું છે। અશોકભાઈ મકવાણાએ વધુમાં આક્ષેપ કર્યો છે કે આ વિસ્તારમાં સુરક્ષા દિવાલની મંજૂરી મળ્યા બાદ પણ કોઈ કારણસર કે કામગીરી રદ કરાવી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે, જેના કારણે રસ્તો પણ સાંકડો બની ગયો છે અને સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે। સ્થાનિકોની લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવી ગટરનું ગંદુ પાણી દૂર કરાવવામાં આવે, માર્ગનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેમજ અન્ય તમામ પ્રશ્નોને વહેલી તકે નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। અન્યથા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ગ્રામ પંચાયતના સભ્ય અશોકભાઈ મકવાણાએ ઉચ્ચારી છે। સાંભળો ગ્રામ પંચાયતના સભ્ય અશોકભાઈ મકવાણાએ શું કહ્યું। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર સાખલી। અશોકભાઈ મકવાણા, સતીસણા ગ્રામ પંચાયત। પરમારવાસમાં આવવાના રસ્તામાં છેલ્લા કેટલા સમયથી પાણીની સમસ્યા છે। રોડ પર જ આવે છે પાણી। પંચાયતને કીધું કોઈ વાટો કરવાનો છે તો તે બી એ કરતા નથી। બાજુમાં રબારી લોકોનું ઘર આવેલું છે, એ લોકો છાણવા છે તું જે નાખતા હોય તે ચોમાસાના અભાવે વરસાદ પડે છે એટલે નીચે બધું દસડીને આવે છે। ઉપર એ લોકોનું મકાન ટેકરા પર છે। દિવાલ આપણે મંજૂર કરાવડાવેલી હતી પણ ખબર નહીં કોણે કેન્સલ કરાવડાવી। ત્યાર પછી કેટલી વખત ઠરાવો કરીને આપેલા, ટીડીઓ સાહેબને બી જાણ કરેલી છે, છતાં પણ આનો કોઈ નિકાલ આવતો નથી। હું કહું છું કે તાત્કાલિક ધોરણે આનો નિકાલ આવવો જોઈએ, નહીં તો આગળ ઉગ્ર આંદોલન કરવામાં આવશે।